કે જમવું હોય તો થાળ ધરીને જમવું, આમાં ન ધરતા હોય તો ધરાવજો. દૂર દેશ છે એટલે વળી ઘરમાં થાળ ન ધરતા હોય તો અમારા ભાઈ સંદીપભાઈ તો સરસ મારા ઠાકોરજી રાખ્યા છે, પણ ઠાકોરજી રાખ્યા છે થાળ તો ધરો છે ને તો સારું. નકર ઠાકોરજી હોય ને પછી વાટ જોતા રહે બિચારા. એટલે ભક્તો બધા નો થાળ ધરતા હોય તો થાળ ધરવા, કારણ કે મહારાજે છે ને આપણી દરેક ક્રિયામાં ભગવાનનો સંબંધ ગોઠવો છે. સવારે ઉઠીને આખું જગત છે એ નાતું હોય છે. અટાણના જમાના પ્રમાણે, બોલો જૂના જમાના જેવું નહીં કે ભાઈ વરસાદ આવે તઈ જ નાય. એટલે હવે તો નાતા હોય બધા, પણ ભગવાનના ભક્ત નાય ને એને કોઈકને પૂછો શું કરવા તમે સ્નાન કરો છો, તો શું કે પૂજા કરવા માટે કરીએ છીએ, પૂજા કરવા માટે. તો એ સ્નાન છે એ એનું ભગવાનના સંબંધ વાળું થઈ ગયું. અને ભગવાનની પૂજા ન કરતા હોય એ પણ નાતા હોય તો એને હેલ્થ માટે નાય. અટાણનો જમાનો છે તો હેલ્થ માટે નાતા હોય ને. પૂજા કરવા માટે તમારે બાથરૂમમાં 1 કલાક કાઢો અને ગયા જ કરો સાબુ તમારે, તોય કઈ વાંધો નહીં. તો એ નિર્ગુણ કહેવાય અને ભગવાનના સંબંધ વાળું કહેવાય. કારણ કે એમાં હેતુ આવ્યો કે અમે સ્નાન કરીએ છીએ પૂજા કરવા માટે કરીએ છીએ. અને ઓલા પણ સ્નાન કરતા હોય તો એ હેલ્થ માટે કરતા હોય તો એને આ પૂજા કરવા માટે સ્નાન કરે એને હેલ્થનો ફાયદો મળે કે ન મળે? મળે, તો કઈ વાંધો નહીં, બે વાળા મળે. ભગવાનના સંબંધ વાળું કર્મ છે એ સર્વ કરતા શ્રેષ્ઠ છે.